आपकी अदालत में क्रिकेट स्टार हरभजन सिंह पर आरोप છે કે તેઓ ઘણા નટખટ છે। હરભજન, નવજોત સિંહ સિદ્ધુ કહે છે કે જે નગ્ન માણસ પોતાનું શર્ટ આપે એનાથી ખબરદાર રહો અને ડ્રેસિંગ રૂમમાં નટખટ હરભજન સિંહથી બચીને રહો। સર એ જે નોટી બોય જે છે એ પાછળ રહી ગયો છે। હવે મારા લગ્ન થઈ ગયા છે, હું મોટો થઈ ગયો છું અને અને હું હવે એટલા તોફાનો નથી કરતો, પણ હા, શરૂઆતમાં નાનપણમાં ઘણો તોફાની હતો અને એ ક્યાંક ને ક્યાંક એ તોફાનો ગેમમાં પણ મારી દેખાતી હતી અને દેખાય છે જ્યારે ભલે પછી ઓછી દેખાય છે, પણ સર એ નેચરમાં છે તો શું કરું। પંજાબી છું, નેચરથી જિંદા દિલ માણસ છું અને થોડા ઘણા તોફાનો માણસ નહીં કરશે તો કોણ કરશે। જુઓ, બધાએ જોયું સૌરવ ગાંગુલીને શર્ટ ઉતારતા, પણ મને જણાવ્યું કે તમારું શર્ટ પણ અડધું ઉતરી ગયું હતું। બિલકુલ, એ લોર્ડ્સમાં મને યાદ છે કે ફ્લિન્ટોપે અહીં શર્ટ ઉતારી હતી। વાનખેડે સ્ટેડિયમમાં ફાઇનલ મેચમાં એણે પોતાની એ શર્ટ ઉતારીને ભાગ્યો હતો, તો તેમને અમને યાદ આવ્યું હતું। તો જ્યારે જીતી ગયા નેટ વેસ્ટમાં તો દાદાએ પોતાનો શર્ટ ઉતાર્યો અને હું પણ શર્ટ ઉતારવાનો જ હતો। મેં અહીં સુધી ઉતાર્યો પણ રાહુલે મારા હાથ પકડી લીધા કે નહીં, તું નહીં ઉતારીશ। તો ખેર, એ સારું કામ કર્યું હતું રાહુલ દ્રવિડે, મને શર્ટ ઉતારવા નહીં દીધો, નહીં તો હું પણ આજે હેડલાઇનમાં હોત કે સલમાન ખાન પછી કોણે શર્ટ ઉતારી ભજીએ પછી દાદા અને દાદા પછી મેં, તો સારું થયું મને રોકી લીધું રાહુલે। પણ હવે અઘરું થશે તોફાન કરવું, કારણ કે અનિલ કુંબલે કોચ બન્યા છે, એ થોડા ડિસિપ્લિન વાળા, થોડા સિરિયસ માણસ છે। જી, અનિલભાઈ એક એવા વ્યક્તિ છે જેમણે હું ઘણો રિસ્પેક્ટ કરું છું અને હું ઘણા વર્ષોથી એમની સાથે ક્રિકેટ રમ્યો છું અને હું જ્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં આવ્યો ન હતો ત્યારથી એમને હું ઓળખું છું। તો એ વર્ષોમાં મેં એમની સાથે એક જ વસ્તુ શીખી કે ડોન્ટ એવર ગિવ અપ, કેમ કે એ એક એવા ક્રિકેટર હતા અને મને યસ, એ થોડા સિરિયસ મજાના વ્યક્તિ છે, બટ દે નો મી કે જો થોડું ઘણું તમે એન્જોયમેન્ટ નહીં કરી શકશો, ડ્રેસિંગ રૂમનો માહોલ પણ તમે એટલો જ ગરમ રાખશો જે ગ્રાઉન્ડ પર હોય છે, માહોલ ઘણો ટેન્સ હોય છે ત્યાં, અને તમને મજાક નહીં સૂઝે, તમારું મગજ એ જ વિચારે છે કે તમારે બેટ્સમેનને કઈ રીતે આઉટ કરવું છે, આગળનો શું પ્લાન હોવો જોઈએ। બટ જો તમે ડ્રેસિંગ રૂમમાં પણ એટલા જ ટેન્સ રહેશો તો લગભગ તમે એ વસ્તુ એટલી સારી રીતે નહીં કરી શકો ગ્રાઉન્ડ પર જઈને જે તમારી કરવી છે। અને અનિલભાઈ મને ઓળખે છે, હી નોઝ માય નેચર કે હું આવો છું અને આવો જ રહેવાનો છું, અને બટ આઈ ડોન્ટ થિંક કે મને રમતા જ જેટલા વર્ષો હું રમ્યો એમની સાથે રમ્યો છું એમણે ક્યારે કોઈ પ્રોબ્લેમ થઈ છે મારા પ્રોબ્લેમ તો એ થયો તો કે તમારી સારી રમતને કારણે ક્યારેક અનિલ કુંબલેને બેન્ચ પર બેસવું પડતું હતું। એ વાત જુદી છે કે એક જેમ મેં કહ્યું કે અનિલભાઈ ઘણા, એટલે કે ઇન્ડિયાના સૌથી મોટા મેચ વિનર થયા છે મારી નજરમાં, કેમ કે બોલર હંમેશા મેચ જીતાડે છે। જો અમારી 20 વિકેટો લેવી છે તો એ બોલર જઈને જ આપે છે, મેચ જીતાડે છે। ઓફકોર્સ રન જોઈતા હોય છે બોર્ડ પર, પણ જો બોર્ડ પર 170 રન જ છે તો બોલર પાસે એક ચાન્સ છે કે મેચ જીતાડે। અનિલભાઈથી સારું કોઈએ આ કામ નથી કર્યું અને હા, મારા કારણે એમને બહાર શું પડ્યું હતું, કેમ કે એ સમયે હું ઘણું સારું રમી રહ્યો હતો અને ઘણી વાર તો મને પોતાને ખરાબ લાગતું હતું કે આટલો મોટો બોલર મારા કારણે બહાર બેઠા છે, કેમ કે હું તો હજી 20 વર્ષનો જ છું, હું યંગ હતો, સારું કરી રહ્યો હતો, બટ કેપ્ટન મને પસંદ કરી રહ્યા છે એમના પહેલાં। તો મારા માટે આ એક ઘણી મોટી વાત હતી અને દરેક વખતે મારા માટે એ ચેલેન્જર રહેતી હતી કે જે મેં પહેલાં કર્યું હતું એનાથી ઘણું બેટર કરવું છે, જેથી આટલો મોટો પ્લેયર જે બહાર બેઠો છે એને એવું નહીં લાગે। હવે મુશ્કેલી થાય છે કે આટલો મોટો પ્લેયર હરભજન સિંહ એને પણ બેન્ચ પર બેસાડી દે છે। એ કહેવામાં આવે છે કે કર્મ તમને જુએ છે, તો જે છોકરાઓ હવે સારું કરી રહ્યા છે એમને રમવાની તક મળે છે, તો જ્યાં મને તક મળશે તો હું સારું રમવાનો પ્રયાસ કરીશ। હવે જતા હશો ડ્રેસિંગ રૂમમાં તો તમે જોતા હશો કે ઘણા છોકરાઓ તો એવા પણ છે આપણી ઇન્ડિયન ટીમના પ્લેયર્સ, જ્યારે તમે રમવાનું શરૂ કર્યું ત્યારે 1-2 વર્ષના હતા। હું લગભગ 18 વર્ષ થઈ ગયા મને રમતા। તો આજકાલ જે આપણી ક્રિકેટની જનરેશન છે જે અત્યારે રમી રહ્યા છે એમની ઉંમર જે હોય છે એ 20 વર્ષનો છે, કોઈ 22 વર્ષનો છે, તો ક્યારેક લાગે છે કે યંગ છોકરાઓમાં અંકલ આવી ગયા છે રમવા માટે, બટ એટ ધ સેમ ટાઈમ યુ કીપ ફિટ
you know you stay young and you can compete with any youngsters and મારી પાસે જે છે યંગસ્ટર્સ પાસે નથી એ એક્સપિરિયન્સ તો જે એક્સપિરિયન્સ છે એ લાઈફમાં કદાચ મારી નજરમાં સૌથી મોટી વસ્તુ છે. જ્યારે તમે જાઓ છો ડ્રેસિંગ રૂમમાં તો કેવી રીતે રિસીવ કરે છે અંકલને? અંકલને ઘણા માનથી રિસીવ કરે છે મને, બિકોઝ એમને ખબર છે કે જો મારી અંદર એ તોફાની બાળક સંતાયેલો છે, બાળ વૃત્તિ છે, એ હું એમની સાથે ઘણી સારી રીતે મિલિંગ કરું છું. ફીલ વેરી કમ્ફર્ટેબલ ટોકિંગ ટુ મી, કારણ કે જ્યારે જનરેશનનો ગેપ અમે ફીલ થવા જ નથી દીધો ક્યારે પણ. જ્યારે અમે સિનિયર હતા ટીમમાં કે પછી અને જ્યારે પણ નવા છોકરાઓને ફીલ થવા દીધું નથી, તો જનરેશન ગેપ નથી. કંઈ પણ વાત કરીએ, કંઈ પણ મજાક કરીએ, હું એમની મજાક કરું, એ મારી મજાક કરે છે, તો સારા રિલેશન છે. પણ તમને ચેલેન્જિંગ ફીલ થાય છે કે તમે તો જીમથી બચવાવાળા માણસ હતા, હવે વધારે ફિટનેસ રાખવી પડે છે? જુઓ, જીમ એક એવી વસ્તુ છે જે મેં ઘણી અવોઇડ કરી છે ઘણા વર્ષો સુધી, કેમ કે મને લાગતું હતું કે મારી બોડી આટલી સફળ છે, એટલી ફ્લેક્સિબિલિટી છે મારી બોડીમાં કે એ ખતમ થઈ જશે. ત્યાં હું ખોટો હતો. અને જે ધીરે ધીરે હવે જે નવી જનરેશન આવી છે, ટ્રેનિંગ મેથડ આવી છે, તો એ આપણને સમજમાં આવે છે કે ટ્રેનિંગ ઘણી જરૂરી છે અને જીમ એટલું જ મહત્ત્વ ધરાવે છે. જેમ જેમ તમારી ઉંમર વધે છે, જો તમે ટ્રેનિંગ નહીં કરો, જીમ નહીં કરો, તો તમે ઘડપણ જે છે એ પોતાની તરફ ખેંચાવા લાગે છે. તો ઘડપણને દૂર કરવા માટે, પોતાના હાડકાને મજબૂત કરવા માટે જીમ એક જ વસ્તુ છે. અને ટેકનિક્સ એવી વસ્તુ છે, જો તમે શીખો છો તો યુ સ્ટાર્ટ એન્જોયિંગ ઇટ. ગયા 5-6 મહિનાથી હું યંગ ટીમની સાથે રહ્યો છું સતત, અને આઈ હેવ ટુ ગો ટુ લર્ન અ લોટ ફ્રોમ સમવન લાઇક વિરાટ કોહલી, શિખર ધવન. એ લોકો મને ખેંચીને લઈ જાય છે અને જાઓ જીમમાં. અને હવે હું અત્યારે એટલો એન્જોય કરું છું એ વસ્તુને કે હું એના વગર રહી નથી શકતો. ઘણી બધી વસ્તુઓ શીખ્યા હશો. હવે જી. જમાનો બદલાઈ રહ્યો છે. આજના જમાનામાં તો ગર્લફ્રેન્ડ્સને પણ અલાઉ થઈ ગયું છે પ્લેયર્સની સાથે જવાનું. શું આ પણ શીખ્યા? જો હવે હું જો હવે ગર્લફ્રેન્ડ જેવી વાતો કોઈ રહી નથી. મારી તો પત્ની છે અને મને તો પાકું લાયસન્સ મળી ગયું છે. જ્યારે ગર્લફ્રેન્ડ લઈને જવાની ઉંમર હતી ત્યારે તો કોઈએ મને લઈને જવા નહીં દીધી ગર્લફ્રેન્ડને. તો હવે પત્ની છે, હવે કોઈ રોકતું નથી. તો કહે છે કે નહીં, વાઇફ મસ્ટ ગો, તમે જાઓ, નહીં જાઓ ટૂર પર પણ પત્ની જરૂર સાથે લઈ જાઓ, તો જવું હોય તો જઈ શકો છો. પણ જો સારું નહીં કરી શક્યા બોલિંગમાં, બેટિંગમાં, તો બધો દોષ એમાં બિચારી એનો શું વાંક છે? હવે જુઓ, આખી દુનિયા કહે છે જ્યારે અનુષ્કા શર્મા મેદાનમાં હોય છે તો વિરાટ કોહલી જલ્દી આઉટ થઈ જાય છે. નહીં. સર, આ ખબર નહીં કેમ લોકોને એવું લાગે છે કે અનુષ્કા ત્યાં હાજર હોવાથી વિરાટ કોહલી રન નથી બનાવી શકતો. બટ આઈ ફીલ કે જે પાર્ટનર હોય છે એ હંમેશા સપોર્ટ કરવા માટે હોય છે. અને જો અનુષ્કા ત્યાં મેચ જોવા માટે જાય છે કે મારી વાઇફ મેચ જોવા માટે જાય છે, તો એ ફક્ત અને ફક્ત સપોર્ટ કરવા માટે જાય છે. અને જો લોકોને એવું માનવું હોય તો એ ઘણું ખરાબ છે કહેવાય. અને બધાને હાથ જોડીને વિનંતી કરું છું, આવું ન વિચારે. અને પ્લેયરનો એક જ મોટિવ હોય છે કે કોઈ પણ સારું રમે, અને એની વાઇફનો, ગર્લફ્રેન્ડનો પણ એ જ મોટિવ હોય છે કે સારું રમે, જેથી એ ઇન્ડિયા મેચ જીતાડી શકે. સિમ્પલ ઇઝ ધેટ.